અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં ગંગા સ્નાન કરવા માટે દેશ અને વિદેશથી લાખો લોકો આવી રહ્યા છે. મિત્રો, શ્રદ્ધાથી ગંગા સ્નાન કરવું, પ્રયાગરાજમાં જઈને ત્યાંનો માહોલ માણવું એક બહુ સારી બાબત છે. પરંતુ ત્યાં જતાં પહેલાં એ કુંભનો મતલબ શું છે અને આ મહાકુંભ શા માટે યોજવામાં આવે છે તે જાણવું જરૂરી છે. આપણે સૌને ખબર છે કે દેવો અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થયું હતું. આ સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી એક અમૃત કળશ બહાર આવ્યો હતો. આ કળશ એટલે જ કુંભ. હવે આ અમૃત કળશ મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન કળશમાંથી અમૃતના 4 ટીપા 4 અલગ અલગ જગ્યાએ પડ્યા હતા. નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને અલ્હાબાદ, કે જેને હવે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 જગ્યાએ વારાફરતી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે અને મહાકુંભ 144 વર્ષે એક વખત યોજવામાં આવે છે. આ વખતે જે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે તે છે મહાકુંભ. મિત્રો, કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાંનું ધાર્મિક મહત્ત્વ જો આપણને ખબર હોય ને તો આપણે તે જગ્યાનો આનંદ કંઈક અનેરો જ હોય છે અને આપણે આપણી ભાવિ પેઢીને પણ આ વસ્તુની ધાર્મિકતા સમજાવી શકીએ છીએ. ઘણા લોકો માત્ર એટલા માટે મહાકુંભમાં જાય છે કે તેમનું માનવું એવું હોય છે કે ત્યાં જઈને ગંગા સ્નાન કરવાથી અમારા પાપ ધોવાઈ જશે. મિત્રો, ખુદ ગંગા પુત્ર ભીષ્મ પણ પોતાના પાપથી નથી બચી શક્યા, તો આપણે શું આપણા પાપ ગંગામાં ધોઈ શકવાના છે? ગંગા માત્ર તનને ધુએ છે, મનને નહીં. અને પાપ તન નહીં પરંતુ મન કરે છે. માટે માત્ર જો આ માન્યતાથી મહાકુંભમાં ગંગા સ્નાન કરવા માટે જતા હોય ને કે અમારા પાપ ધોવાઈ જશે, તો પછી તમારું ત્યાં જવું નિરર્થક છે. અને સનાતન પ્રમાણે એક માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાય છે, પરંતુ આપણે માન્યતાને કંઈક અલગ જ મતલબ નીકાળ્યો છે. ગંગા સ્નાન કરીને પાપ ધોવું એનો મતલબ એવો નથી કે અત્યાર સુધી આપણે જે પાપ કર્યા છે એ ધોવાઈ જવાના છે. આપણે જે પણ પાપ જાણી અજાણી કર્યા છે તેનું પરિણામ તો ભગવાન આપણને આપવાના જ છે. પરંતુ ગંગા સ્નાન કરીને પાપ ધોવાનો મતલબ છે કે આપણે મનથી એ સંકલ્પ કરવાનો છે. એ પવિત્ર નદીનું જળ હાથમાં લઈ અને મનથી એ સંકલ્પ કરવાનો છે કે જાણી અજાણી અમે જે પાપ કર્યા છે તેનું ફળ અમને ભગવાન આપશે જ, પરંતુ હવે અમે આ કોઈ પણ એવું કાર્ય નહીં કરીએ કે જેનાથી કોઈને કષ્ટ પડે અને કોઈ પણ એવી જાણી અજાણે ભૂલ નહીં કરે. એવો સંકલ્પ કરવાનો છે. આ હોય છે ગંગા નદીમાં સ્નાન કરીને પવિત્રતા મેળવવી. માટે મિત્રો, પ્રયાગરાજમાં જાઓ, પરંતુ ધાર્મિક મહત્ત્વ સાથે જાઓ. રાધે રાધે.